બેઠા ઉભા એમાંથી બધા સુખી નો અને સમય જેને જોયો હોય ને એને ખબર હોય વાલા, કારણ કે માણસનો સમય દગો દે ને એવું દુનિયામાં કોઈ દગો નથી. જેથી આપણો દી ચડતો હોય તેથી તો સન્માન બધે થાય. કોઈ જોયું પૈસા નથી આવું નાનો માણસ સન્માન થયું તો મેરડી કાંડે હોય તો મેં કીધું આ બેઠા એમાં બધા સુખી નો હોય, કોઈક દુઃખ નો ભાગીદાર. યાદ રાખવાનું કે તમારો સમય નબળો આવે ને એટલે પોતાને સાથ નો દે, પોતાને એમ કે મારી પાસે કાંઈ નથી ભાઈ, એટલે કહું છું ગાંડા આ માથું ઝૂકે તો ઓનલી મેરડી ને ઝૂકે, મારી મેરડી કે માથું ઝૂકવાનું કાયમીની માટે કહું છું કે પાટાને બાંધનાર ને પીડાની ખબર પડે. તમે તમારો જેથી નબળો આવે ને તેથી આ તમારું શરીર થી જે લુગડું રહ્યું બહુ સેટું રહ્યું ભાઈ, કોઈ લઈ જશે અહીંથી કોઈ પૈસા નહીં જાય. અને આ સુરતા વગર ગવાતું નથી, વેડા વગર ગવાતું નથી. મેં હમણાં કીધું કે 20 વર્ષનો દીકરો હોય, 1 વર્ષ કદાચ મા બાપ થી સેટા રહીજો ખબર પડે કે માન બાપ શું. અને સૌથી રૂપિયા વાળો કેને કહેવાય? જેના મા બાપ જીવતા હોય ને એનો રૂપિયા વાળો. જેની માથે બાપ નો સ્વયં વિખાણો ને કઈ કદાચ જો પત્યું તો અહીંયા ખંભે હાથ રાખીને પૂછો તારો દી, જેની કલેજાની કોડું તૂટી હોય ને કદાચ પૂછો ભાઈ કે ચમરબંધી થી ચડેલા પાયામાંથી પડે 9 વર્ષે બાપ ની ખોટ દેખાય બાલિયા. જેનો બાપ નો હોય ને એને કઈ પૂછજો વાલા, એ દર્દ ભરી જિંદગી કેવી વાલી છે. કારણ કે ગમે એવો માથે તડકો આવે ને બાપ જીવતો હોય ને તો આપણે કઈક મારો બાપ બેઠો છે મારે કઈ, પણ જેની માથે બાપ નો સાયો વિખાનો હોય ને એની માથે દુઃખ આવે ને જેથી કોઈ સાનું રાખવા વાળું આવે તેથી મારી જીવા બાપાની મેરડી કે ગાંડા મને ટકોરો માર લે, ગાંડા મને ટકોરો માર લે, અને તારો બાપ બની ઊભી ન રહો ને તેથી તારો ગરીબનો માવતર મેરડી નું હોય, ઓ મેરડી નું હોય, ઓ મેરડી નું હોય. સમય આવે ને એટલે પોતાના નોરીએ વાલા, પોતાના નોરીએ વાલા એટલે મને વાલો સમજ કે ગાંડા તારા હજારો દુશ્મનો પણ મારો મેલડી નો થઈ જા અને દુનિયાની મારી કોઈ હજારો દુશ્મનની આંખમાં ઝેર નો નાખું ને તો મને મેલડી ને ખોટો આગળ ખોટો. ભૂલ તો આપણામાં હોય, મામાં કોઈ ભૂલ ન હોય. મેં કીધું કે 20 વર્ષનો દીકરો થાય, 1 વર્ષ મા બાપ થી છેટા રહીજો ખબર પડે કે માન બાપ શું છે. ધનસા ગુજરાતની ધરતીની માથે કે 20 વર્ષની દીકરી થાય ને ભાઈ આ પોતાના મા બાપ ને મૂકી, એ તો જેને દુઃખ જોયું હોય ને એને ખબર હોય.
ભાઈ हमारा भाई ने मौज આવી ગઈ બે ભાઈઓને 501 રૂપિયા અહીંયા બક્ષિસ આપે મારી મેરડી જાય હે બાપ 20 વર્ષની દીકરી થઈ ગઈ ભાઈ ઈ પોતાના મૂકી દે પોતાના ભાઈઓ મૂકીને હારિયા વેલમાં જાય પોતાના માવતર મૂકીને જાય આરું પર્વનું ટાણું આવે રક્ષાબંધનનું ટાણું આવે એટલે દીકરી ઘરનો ઉમરો સડત હું તો કહું છું દેવાય તો દેજો બાકી નબરો નિહામો ન લેતા દીકરી ઘરે આવે હાથની માલિકો રાખડી અને ભાઈ પૂછક બેન તને કેમ છે માથેથી મીઠના લઈને એમ કે કદાચ ગમે એવું દુઃખ હોય ને તો દીકરીનું પાત્ર એક એવું છે માન બાપ હા દીકરા માન બાપ માં સ્વાર્થ ના હોય ભાઈ ભાઈ માં સ્વાર્થ ના ન હોય એક જ એવો પ્રેમ છે કે જેને બાપ ને દીકરીનો પ્રેમ એમાં કોઈ દી સ્વાર્થ ના ન હોય મારા જોઈ છે એટલે આ ગુજરાતની ધરતીની માથે નજર કરો દીકરીના કાપડામાં મેરડી ગઈ છે એવી ક્યાંય નથી ગઈ ભલામણ કદાચ પોતાનો ભાઈ પૂછક બેન તને કેમ છે એટલે માથે મીઠના લઈને એમ કે મારા વીર મારે કાંઈ ઘટતું નથી તમારી દયાથી સારું છે છતાંય દુઃખ હોય ને દુઃખ પડે ઈ હારિયા વેલમાં ભાઈ હા ભરે અગા ભરે દુઃખ પડે ભાઈ નો સાંભળે પોતાના મા બાપ નો સાંભળે પણ એ મારી આબા જીવલાની મેરની ગોખલામાં બેઠી હોય ને કે મારા ભાઈઓ નો ભોગે પણ મારું દીકરીનું આહુડું પડે અને મેરની જો મરી ગયેલા મળે નો બોલાવું ને તેથી મને મેરડીને ખોટું આવ્યું તેથી મને મેરડીને ખોટું આવ્યું મેરડીને ખોટું આવ્યું મારા બેન સિમ્પલ બેન હરેશ રાવર ને પાઘડી કરાવે છે એટલે કહું છું ગાંડા દુનિયાનું દીધેલું ખૂટી જાય જગતનું દીધેલું ખૂટી જાય મારું મેરડીનું દીધેલું 52 પેઢી લગીને ખૂટી જાય ને તો મારો વાવટો કારો પડી જાય ઓ મારો વાવટો કારો પડી જાય ઓ વાવટો કારો પડી જાય ઓ એ મના રાખલે છે તરતીલી અકલે છે તરતી કુઆબા ઉતારી મન રાખલે આજે છે ને ભાંગતી રાત આ માણા હાટું નથી ગવાતું ભાઈ મારી મેરડી હાટું ગવાય છે કે માણા શું દઈ દઈએ અને અમારા ભિખારીનું શું ભરાઈ જાય પણ ગાંડા મારી જાગતી જોત મારી મહાની મેરડી કીએ કે મારી ખમા પડે ને તારી 52 પેઢી લગી જો કદાચ મારું કોલ ફૂટવાનું ને તો મારો મેરડીનો ખાધેલો કોરિયો આરામ હોયો ખાધેલો કોરિયો આરામ હોયો ખાધેલો કોરિયો આરામ હોયો મારી મેરડી કદાચ કઈ ઘટવા ન દે આ મહારાજની આંખમાં આહુડા છે ને અમારું અહીંયા ગ્રુપ બેઠું કે તને એમ થઈ ગયું કે મારું બાવડું કોઈ જાણે નહીં બેટા જેનું બાવડું કોઈ નો જાણે ને આજનું બાવડું કોઈ નો જાણે મેરડી જાલી લઉં દુનિયાની માલિકો જો રાજા નો બનાવું ને તો મને મેરડીને ખોટોયો તો મને મેરડીને ખોટોયો ભિખારીનું કોઈ ન હોય મહારાજની આંખમાં આહુડો સંભળાય આ તો સુખનું આહુડું છે મારી તારા હાટું મેં જેલના પગથિયા જોયા તારા હાટું મેં ન હોય એવા દી જોયા
પણ મારું કાંઈ નથી, મારું કાંઈ નથી, મારી મેલડી. ઓળખી લેજો 52 જણા. આ મહારાજ ને આ તમારી મેરડી છે. આ મહારાજ નથી. પોતાનું પેટનું હારું ન કર્યું ને આ મેરડી માં ભૂખો હુર્યો તો મેરડીએ 52 દીધા. અને જાવ મારા 52 ની માથે કોઈ આંગળી છે ને ડોક્ટર માં ધોડે ભેગું થવા દઉં ને તેથી જામનગર ની જગ્યા માથું મહાની મેરડી નો હોય. જગ્યા માથું મહાની મેરડી નો હોય. મેં કહું છું ઝાડવું રહ્યું ને એકલું કોઈ દી રૂડું ન લાગે. આ 52 તમે મેરડીના ઝાડવા છો અને આ તમારું ચંદન નું ઝાડવું. આ તમારું ચંદન છે ભાઈ. એના પગે બોલો મદીના એનું ઓરખો. હમણાં મેરડી બોલી કે વ્યસન થી મારી વસ્તી મુક્ત થઈ ગયો. મારી મેરડી કે બાપ અમારા જે મારી વાહે ભેટ ફેરો મને મેરડીને સમજો ભૂખા હોય મને મેરડીને સમાડી. ભૂખા હોય મને મેરડીને સમાડી. રૂપિયા હોય તેની તો બધી માતાજી જમે પણ વગર રૂપિયા જેની જમી જાય ને તેની માની લઉં આ મારો ગરીબનો મહોત્તર મેરડી આવી હોય. ગરીબનો મહોત્તર મેરડી આવી હોય. મહોત્તર મેરડી આવી હોય. તારી જગ્યા માથે કોઈ દીકરી રોતી આવે અને મારા 52 ભૈલા મારા ચેલૈયા રહ્યા ને મારા ચેલાની આંખમાં કોઈ દી આંગૂઠો ન પડવા દેતી કે બેટા તું એમ કે ને મારે કાંઈ જોતું નથી પણ તારું જામનગર એક દી જોવા સડે જો એવું ન બનાવી દઉં ને તો મને મહાની મેરડીને ખોટ લાગી જાય. મેરડીને ખોટ લાગી જાય. ખોટ લાગી જાય. અઘોર વનમાં એક લીલું ઝાડવું ઉભેલું ભાઈ. આહા લીલું ઝાડવું ઉભેલું કાવઠિયો. આ શબ્દ બહુ સમજવા જેવા છે ભાઈ. હા અને મને તો આજ વાલવ છે ભાઈ. ચંદનના ઝાડવા લીલા ઉભેલા તેથી કોઈ કાવઠિયો માણા ગરીબ માણા ચંદનના ઝાડવા માથે લીલા ઝાડવા માથે ઘા કરે ઝાડવું કોપાઈને હેઠે પડી જાય. એટલે જે કાવઠિયો તો પોતાના પેટ માટે એટલે કે પેટ કરાવે વેટ કે પેટ થી બધું હેઠ. કાવઠિયો જોવે ને એટલે ઝાડવાની આંખમાં આહુડું પડે એટલે ગરીબ માણસને એમ થઈ ગયું મારી કઈ ભૂલ થઈ ગઈ. આમ કરીને કુવાડાનો ઘા કરીને બે હાથ જોડીને મારી ભૂલ થઈ ગઈ તો મને માફ કરજે. મને તારા માથે ઘા કરવાનો કોઈ શોખ નથી પણ મારી ગરીબાઈ ઘા કરાવે. તમે કરાવે ને હું કોઈ નું કરાવે. સમય કરે ને અરે શ્રાવણના શબ્દ યાદ રાખજો એવું કોઈ ન કરે ભાઈ. આમ હાઈલા આવતા ને તો પોતાના ભાઈ શેરી બદલી જાય. આ તો હમણાં માંગશે સમય તેથી કાવઠિયાએ કવાડાનું ઘા કરી અને ઝાડવું રોતું હતું કે હું એક મનુષ્ય છું અને આ તારા માથે મેં ઘા કર્યો અને તારા આંખમાંથી આહુડું પડે. મારી કઈ ભૂલ થઈ ગઈ મને માફ આપો. મને ઘા કરવાનો શોખ નથી. મારું પેટ તારા માથે ઘા કરાવે. મારી ગરીબાઈ શું ન કરાવે. મારી ગરીબાઈ મારી ઘા કરાવે ને એટલે ઘા કર્યું દે દે. ઝાડવું અસલ જવાબ દેશે તે મને માર્યું ને તે મને કાપ્યું ને એ મને દુઃખ નથી તો કે તે મને કાપ્યું ને એ કુવાડો લોખંડનો છે પણ અંદર હાથ ઓર્યો ને
એ હાથો મારો છે મારા મન મારે મન બીજા તો ઠીક यदि આપણા આપણી માટે કા કરે ને यदि ક્યાં ઉભો મારા મારા મને બહુ દુઃખ લાગે તો જેથી વીસી જેને કઈડો હોય ને વાલા આ તમારી આંખમાં આહુડા છે ભલામણ અમારે મહારાજે કીધું કઈ રૂપિયા વાળો નથી બધા આઈ ગરીબડા પણ મારી મેલડી ને વાલા મારી મેલડી વાલા આ બધા ગરીબડા રહ્યા ને મહારાજ કે મારા નહીં મારા મેરડી ના છે અને બેટા જો કદાચ મારી વસ્તી જો કદાચ મારા મહેમાન આવે અને ફૂલનો હાલ ઉતરી જાય હે ને કદાચ મારા 52 નો મહેમાન આવે ભલા મને જો કદાચ આકાશમાંથી તારો ન ઉતારું ને તેથી મને મહાની મેરડીને ખોટ લાગી જાય મહાની મેરડીને ખોટ લાગી જાય ભાઈઓ દગો કરે અગા દગો કરે ભાઈ બંધ દગો કરે બાજુમાં બેહવા વાળો દગો કરે પણ ગાડા હું મેરડી દગો કરું ને તો બસ જગતની માલિકોર મને નસલી નાગડીને ખોઈડોયો નાગડીને ખોઈડોયો તારા પહોળા તારી હાથું રોતા આ 52 રોતા હતા ને આજ આ તો સમજો સુખ ના આહુડા છે ભાઈ કે આમ તો આ વેળા આ સમય ક્યાં ભેગું કરું ને ક્યાં માંગું પણ મારી મહાની મેરડી કે બેટા ક્યાંય માંગવા દઉં ને હે તારું જામનગર તો જોવે પણ તારા ગુજરાતમાં મારી મહાની નો સિક્કો નો લાગે ને તેથી તો મને મેરડી ને ખાધેલા કોરિયા આરામ હોય ખાધેલા કોરિયા આરામ હોય આવીરા માની જાય પગાર ઉઠે તો માની જાય ધર્મને 3 વાર વેરાવે દેવને 3 વાર વેરાવે દરિયાને 3 વાર વેરાવે બીજી વાર વેરાવે અને મહાની ક્યાંક મારા સો પાછા વળી જાય જો અવરા રસ્તે જાતા હે જો મારા અવરા રસ્તે જાતા હોય અને જો પાછા નો મારું ને તો મને મેરડીને ખાધેલા કોરિયા આરામ હોય ખાધેલા કોરિયા આરામ હોય ધર્મ આપણી માથે રૂઠી જાય જેવા આમ ઉપર ટોચ માથે બેહારે ગર્વનું રૂવાડું ફરકે કે હું કાંઈક છું ના 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 ઈ વેમો તો કાઢ નાખોનો અડદન ઘા કરે પાછા ઉકેડા માથે હો જગત નો સારો કરાય મેરડી નો નહીં
જગતનો માર મળે મેરલીનો નહીં હે જો કદાચ તારા ડોક્ટર પાસે જોવરાવી લે તારા વેદાંત પાસે જોવરાવી લે તારા કરિયાવાળા પાસે જોવરાવી લે પણ મારો કારી નાગણીનો ત્યાં લીધો થઈ જાય અને જગતમાં મારો મેરલીનો માર મળે ને તેથી મારા નામનો વાવટો કારો પડી જાય નામનો વાવટો કારો પડી જાય એટલે બાપ ભાઈ રૂઠે તો માની જાય અગાર ઉઠે તો માની જાય વાલા રૂઠે તો માની જાય પણ જેથી આપણી માથે દેવ રૂઠે ને દેવ રૂઠે એવું તમે કોઈ દી કરશો નહીં મારી નામ રૂપિયા ભલે જાય ભાઈ ભલે જાય અગા ભલે જાય બધું જવા દો પણ મારી મેરડીને ખોટું લાગે ને એવું ન કરશો પછી ગમે એમ રોવ તો ભેગું થાય એ તો કોક અમારે સંજયભાઈ જેવા વાલા ગવૈયા મળે ધરમ રૂઠું હોય ને તો આ ડાકમાં એટલી તાકાત છે આ પદ અમને આપ્યું છે અહીંયા હું ગાઉં છું હું કલાકાર સૌ નથી ખાવાનું નથી અને રહેવું નથી જે કાંઈ દીધેલું ને સંજયભાઈ ગોળે મેરડીનું દીધેલું છે હા તારી દયાથી મારું ગાડું હાલે 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 ભાઈ રૂઠે માની જાય અગા રૂઠે માની જાય પણ જેથી દેવની રૂઠપ થઈ જાય ને એટલે કઈ વાલા કોઈ મનાવો મારા રૂઠડા મારી દરિયાની મારી દેવને બનાવો 500 ભૂવા ભેગા થાય તો આનો લીધો ન મરે વાલા કઈક પેઢીનું ગુણ જાગી જાય કઈક આવું ઝાડું પાકી જાય ને હે મહારાજ તમને તો વાલા છે પણ મેરડીને અહીંયા બેઠા છે બાપ મારું સંદનનું ઝાડ મારું સંદન આ મારું સંદનનું ઝાડું મને મેરડીને હૈયે મારું કદાચ ઘા કરવા વાળા ઘા કરી જાય લૂંટવા વાળા લૂંટી જાય મારવા વાળા મારી જાય પણ રાતે 12 વાગે ભલામણા મારી નાગણીનો સારો કરે નાગણીનો સારો કરે અને ખાટલામાં પડું મને મેરડીને હવારે લઈ લે તો જાગતી જોતું મેરડી નો હોય જોતું મેરડી નો હોય અમારે 501 રૂપિયા લાલુભાઈ નિમાવત એને મોજ આવી ગઈ હરેશભાઈ ની બીજી પાકડી કરાવે છે 5 તારીખે એનું માંડવું છે એટલે કે છે ગાડા ભરોસે રહેજે હું મેરડી કોઈ દી હારવા નહીં દઉં અને હારવા દઉં ને તેથી તારો ગરીબનો માવતર તારી મેરડી નું હોય તારી મેરડી નું હોય મેરડી નું હોય એ મારા સેવીએ તો શાયર સેવીએ જેની મુસી હોય પાર કારણ હું કાયમી કહું છું સેવીએ તો શાયર સેવી આ એક શાયર છે જેની મુસી હોય પાર ખાબોચિયા સેવીએ નહીં જેને સંતા તલા હા કારણ હગારે વાલા હગા હારા હગા હોય ને તો હારું કાર્ય કરો તો વાલા લાગે દુકાળે વાળા દાણા દુકાળ હોય તો દાણા વાલા લાગે અત્યારે કેવું છે અત્યારનો સમય તમને કહું કે શેઠેથી ડુંગર રણિયાવણા પાસે જાત ખબર પડે કે આ ભૂકરવા પાડવા પાસે માથે જઈને બેહો ને એ ખબર પડે કે આમાં કાર્મિક છે
ભરોસો કોઈનો કરવો નહીં મેરડી વિના આ દુનિયા દગારી જગત દગારું પણ મારી મેરડીમાં કોઈ દી દગો મળશે ભાઈ માતાજીના